વાત કરીએ ભુજની તો ભુજમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉમેદનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। 4 થી 5 ફૂટ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં પ્રવેશતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। સોસાયટીમાં રસ્તાઓ તેમજ લોકોના ઘર પાણી થયા છે। તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિસ્તારની મુલાકાત કરી હતી। તંત્રને પાણીના નિકાલ માટે જરૂરી સૂચનો કર્યા હતા। તો કચ્છના દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદ બાદ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। અનેક એવા નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિસ્તારની મુલાકાત કરી હતી અને તંત્રને પાણીના નિકાલ માટે જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા। કચ્છના દ્રશ્યો છે। આવનારા 2 દિવસમાં પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ડીપ સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્જાઈ રહ્યું છે તેની અસર ફરી એકવાર કચ્છ પર જોવા મળવાની છે। ત્યારે આ પહેલા જ સ્થિતિ વણસી ચૂકી છે અને તંત્રને સૂચના પણ ધારાસભ્ય દ્વારા આપી દેવામાં આવી છે। કચ્છમાં આગાહીના પગલે સતત પડી રહેલ ભારે વરસાદના કારણે ભુજમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે ભુજનું પોસ્ટ વિસ્તાર ગણાતું ઉમેદનગર કોલોની છે જે વોર્ડ નંબર 6માં ભાજપ શાસિત કાઉન્સિલરો છે અહીં પાલિકાના। ત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો। આ ભુજમાં કોલોની છે મોટા સમય અહીં પાણી ભરાઈ ગયા છે। આ સમસ્યા વર્ષ 2011થી અત્યાર સુધી ચાલી આવે છે। 2015માં પણ લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે 2024માં ફરી પુનરાવર્તન થાય તેવી પરિસ્થિતિ છે। માટે હમીરસર ઓગણવાની સાથે અહીં જે હમીરસર છે આ કોલોનીમાં પાણી ભરાય છે। ત્યારે આ પાણી ભરાવાના કારણે અહીં રહેતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે। બહાર આવવું જવું પડતું હોય તેમાં પણ મુશ્કેલીનો સામનો કરતો હોય છે। તેમ છતાં ઘર વેચવી છે તેઓનો પણ નુકસાની વેઠવવી પડે છે। દર વખતે છતાં તેમનું કોઈ નિરાકરણ લાવવામાં ભાજપ શાસિત નગરપાલિકા હજી સફળ થઈ નથી। હજી આ વિસ્તારના લોકોને આ સમસ્યાનો સામનો કેટલો સમય કરવો પડશે તે જ જોવાનું રહ્યું। દાઉદ સમીજા, GS TV।